હેલો મિત્રો, આજે આપણે જાણીશું જે વસ્તી ગણતરી સેન્સસની જે કામગીરી અત્યારે હાલમાં ગુજરાતમાં જે ચાલી રહી છે જેની લાસ્ટ ડેટ છે 30 તારીખ અને એ પણ સેલ્ફમાં, તો તેનું પ્રોસેસ અથવા તેનું ફોર્મ કઈ રીતના ભરવું તેના વિશે આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। સૌપ્રથમ આપણે જે અહીંયા ઉપર તમને દેખાઈ રહી છે તે વેબસાઇટને ઓપન કરી લેવાની ac.census.gov.gujarat.in। ત્યારબાદ અહીંયા તમારે गुजरात सिलेक्ट कर लेवानुं रहेशे। गुजरात सिलेक्ट कर लीधा बाद अहींया तमारे कैप्चर कोड नाखवाना रहेशे। त्यारबाद वेरीफाई अने प्रोसेस करवानुं रहेशे। त्यारबाद ओके आपी अने कुटुंबना मुख्य वडानुं नाम लखवानुं रहेशे। त्यारबाद ओटीपी जनरेट थशे ते आपणे ओटीपी अहींया एंटर करवानो रहेशे। ओटीपी एंटर करिए बाद ओटीपी ने वेरिफिकेशन करवानुं रहेशे अने अहींया लैंग्वेज सिलेक्ट करवानी रहेशे। त्यारबाद ओके आपी अने आपणे तो खुदनुं घर आपणे सिलेक्ट करवानुं रहेशे। હવે આ રીતના તમારી સામે કંઈક નીચે મેપ ઓપન થશે। ત્યારબાદ વચ્ચે જે ડોટ લાઈન આવે છે ક્રોસિંગમાં તેને તમારે ઘર ઉપર મૂકવાની રહેશે। ત્યારબાદ અહીંયા તમે રીસેટ પણ કરી શકો છો અને સ્થળની પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેવ અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે। હા ઉપર ક્લિક કરી અને આગળ વધશો એટલે તમને બેઝિક આવા સવાલો પૂછવામાં આવશે, તેનો તમારે જવાબ આપવાનો છે। જનગણના ધારણા મુખ્ય સામગ્રી સેવ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે। અહીંયા તમારે લખવાનું છે કુટુંબના કેટલા સભ્યો રહે છે। અહીંયા તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે। કુટુંબના મુખ્ય માણસની જાતિ એટલે જે આ જેનું નામ આપણે ભરેલ છે તેની જાતિ સ્ત્રી છે, પુરુષ છે કે ટ્રાન્સજેન્ડર છો, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય, અનુસૂચિત જાતિ અન્ય। આ ઘરની માલિકીનો દસ્તાવેજ, માલિક આ મકાન માલિકીનું છે કે ભાડાનું છે એમાં આપણે માલિકીનું સિલેક્ટ કરવું। રહેવાનો ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, ઘરની અંદર કેટલા મકાન છે, રૂમ છે તેની વિગત। આ કુટુંબમાં કેટલા પરિણીત દંપતીઓ રહે છે તેની સંખ્યા।
ત્યારબાદ સૌથી છેલ્લા સ્ટેપમાં કુટુંબની તમામ વસ્તુની માહિતી આવી જશે. તમે અહીંયા આને ડ્રાફ્ટ તરીકે પણ સેવ કરી શકો છો અને અંતિમ સબમિટ પણ આપી શકો છો. હાલમાં આપણે આને ડ્રાફ્ટ તરીકે સેવ કરી છે. અંતિમ સેવ તમારો ડ્રાફ્ટ તરીકે સેવ થયેલ તમે 31/5 સુધી સુધારો કરી શકો છો. 31/5 સુધી. ત્યારબાદ આપણે એક નંબર આવશે. તે નંબર આપણી ઘરે જે જનગણના કરવા આવે તેને આપવાના રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો મને.